પાઠ 3 આપો અને લો. હું કિટ્ટુ છું. આ મારું ઘર છે. શું તે મોટું નથી? તેમાં 100 ઓરડા રૂમ છે. તેમાંના કેટલાક ઓરડામાં રંગ કરવામાં મને મદદ કરો. જુઓ, આ કિટ્ટુનું ઘર છે. કિટ્ટુનું ઘર ઘણું મોટું છે અને કિટ્ટુના ઘરમાં કુલ 100 રૂમ આવેલા છે. કુલ 100 ઓરડા આવેલા છે. એટલે કિટ્ટુનું ઘર ઘણું બધું મોટું છે. હું 2 નંબરના ઓરડાથી શરૂઆત કરું છું. જો કિટ્ટુ અહીં 2 નંબરના રૂમમાં છે. હું 12 નંબરના ઓરડામાં પહોંચવા અને તેને રંગ કરવા માટે 2 માં 10 ઉમેરું છું. જો 2 માં 10 ઉમેરે તો 12 થશે. તો 2 માં 10 ઉમેરવા માટે આ જમણી બાજુ સીધા 10 સુધી જઈ શકીએ છીએ. પછી 11 સુધી અને જમણી બાજુ એક પગલું સ્ટેપ 12 તરફ. જુઓ, સમજીએ. 2 થી 12 તરફ જવા માટે 3, 4, 5, 6, 7, 8, 9, 10. પછી 11 અને 12. તો 2 થી 12 આવી રીતે જઈ શકીએ. 2 થી 12 સુધી જવાનો આ એક રસ્તો છે. જો 2 થી 12 તરફ જવાનો આ રસ્તો છે. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. આમાં કોઈ ટૂંકો રસ્તો છે? હા, જરૂર. મને અનુસરો. આપણે એક હાર સુધી કૂદકો મારી શકીએ. 2 થી 12 સુધીનો કૂદકો એ ખાલી જગ્યા પગલાં લીધા બરાબર કહેવાય. તો જુઓ, અહીંથી 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 એમ ફરીને પણ જઈ શકાય. અથવા તો સીધા 2 થી 12 એક જ કૂદકામાં જઈ શકીએ. તો તે 10નો કૂદકો છે. 2 થી સીધા 10 કૂદો એટલે 12 આવશે. તો 2 થી 12 સુધીનો કૂદકો એ 10 પગલાં લીધા બરાબર થાય. 2 થી 12 સુધીનો કૂદકો એ 10 પગલાં લીધા બરાબર થાય. જો 2 થી સીધા કૂદીને 12 જાય એટલે કેટલા પગલાં થાય છે? બંને વચ્ચે 10 પગલાં થાય છે. હવે 14 ઉપરથી એક કૂદકો મારવાનો પ્રયત્ન કરો. તો જુઓ, આ 14 છે. 14 વત્તા 10 બરાબર 24. તો 14 પરથી એક કૂદકો મારીએ એટલે 24 ઉપર જઈશું. 14 વત્તા 10 બરાબર 24. 22 માંથી 41 સુધી હું કેવી રીતે જઈશ? જુઓ, અહીંયા 22 છે અને આપણે 41 સુધી જવાનું છે. તો 22 અને 10 32 ને 10 42. એટલે 22 થી 2 કૂદકા મારવાના. 1 અને 2. 10 અને આ 10 20. અને પછી એક કૂદકો પાછળ એટલે 20 માં 1 ઓછા એટલે 19 આવશે. 22 ને 10 32 ને 10 42 એટલે 20 અને પછી 1 ઓછા એટલે 19 આવશે. જુઓ, 22 વત્તા 2 કૂદકા એટલે 42 અને 42 માંથી 1 ઓછા એટલે 41. તો 20 અને 1, 20 માંથી 1 ઓછા એટલે 19 કૂદકા મારીશું. 22 માંથી 41 તરફ આ પ્રમાણે પણ જઈ શકાય. 22 માંથી 1 ઓછા એટલે 21 અને પછી 2 કૂદકા મારીશું. 10 અને 10 20 અને અહીં આગળ 1 ઓછા
તો 20માંથી 1 ઓછા એટલે 19. જો 22 પછી 21 જવાનું, પછી 31 અને 41. આ રીતે પણ ઓરડામાં રૂમમાં જઈ શકાય. 34થી 10 ઓછા. 34થી 10 ઓછા એટલે તો 34 છે, 10 ઓછા કરવા માટે નીચે આવવું પડે એટલે 24 થાય. 34માંથી 10 ઓછા કરીએ તો 24 જવાબ આવશે. 53 ઓછા 20. તો જુઓ અહીં 53 છે, એમાંથી 20 ઓછા કરવાના એટલે આ 10 નીચે આવ્યા અને બીજા 10 નીચે આવ્યા. 53 ઓછા 20 બરાબર 33 થાય. 53માંથી 10 નીચે ઉતર્યા અને બીજા 10 નીચે ઉતર્યા એટલે 33 જવાબ આવશે. 31થી 11 વધારે એટલે જુઓ આ 31 છે, તેનાથી 11 વધારે એટલે 31 અને 10 41. 31 ઉપર કૂદકો મારીશું એટલે 10 વધી જશે. 31 ને 10 41 અને 1 એટલે 42 જવાબ આવશે. આ 10 અને આ 1. 31 ને 10 41 અને 1 42 જવાબ આવશે. 66થી 11 ઓછા એટલે 55. જુઓ આ 66 છે, તેમાંથી 11 ઓછા કરવાના એટલે પહેલા 10 ઓછા કરવાના. તો 10 ઓછા કરીશું તો 56 આવશે અને ફરી 1 ઓછા કરીશું તો 55 આવશે. 66માંથી 11 બાદ કરીએ તો 10 નીચે અને 1. આપણે જ્યારે ડાબી બાજુ જઈશું એટલે 1 ઓછો થશે. તો 11 ઓછા 10 ઓછા 1 એટલે 55 જવાબ આવશે. 62 વત્તા 13 બરાબર 75. જુઓ કેવી રીતે થાય છે તે જોઈએ. તો આ 62 છે, વત્તા કરવાના 13 એટલે 62 અને 10 72 અને બીજા 3 1 2 અને 3 એટલે 75 જવાબ આવશે. જ્યારે આપણે જમણી બાજુ ખસીશું તો વધારો થશે અને ડાબી બાજુ ખસીશું તો ઘટાડો થશે. તો 62 વત્તા 10 એટલે 72 અને બીજા 3 1 2 અને 3 એટલે 75 જવાબ આવશે. 89થી 23 ઓછા એટલે તો જુઓ આ 89 છે, તેમાંથી 23 બાદ કરવાના એટલે 20 બાદ કરવાના અને 3 બાદ કરવાના. તો 89માંથી 20 બાદ કરીએ તો આ 10 બાદ કર્યા અને આ બીજા 10 બાદ કર્યા. તો 89માંથી 20 બાદ કરતા 69 આવશે, પણ બીજા 3 બાદ કરીએ તો બાદ કરવા માટે ડાબી બાજુ જવાનું 1 2 અને 3. તો જવાબ 66 આવશે. 89 10 બાદ કર્યા, 20 બાદ કર્યા, 21 22 અને 23 બાદ કરતા જવાબ 66 આવશે. 10 અને 40 વધારે એટલે 50. જુઓ આ 10 છે અને તેમાં કેટલા ઉમેરવાના? 40. તો 10 ઉમેર્યા, 20 ઉમેર્યા, 30 ઉમેર્યા અને 40 ઉમેર્યા. 10થી 1 કૂદકો, 2 કૂદકા, 3 કૂદકા અને 4 કૂદકા. 1 કૂદકા એ 10 થાય, પછી 20, 30 અને 40. તો 10માં 40 ઉમેરતા 50 જવાબ આવશે. 28માં 9 ઉમેરતા 37 થાય. તો જુઓ 28 છે, તેમાં 9 ઉમેરવાના. ઉમેરવા માટે આપણે જમણી તરફ ખસવાનું છે. 28 ને 29 30, 31 32 33 34 35 36 અને 37. 9 ઉમેરીએ છીએ 1 2 3 4 5 6 7 8 અને 9. તો 37 જવાબ આવશે. અથવા આમ પણ ગણી શકાય 28 અને 10 38. 10 ઉમેર્યા અને 1 ઓછો કર્યો એટલે 37 જવાબ આવશે. 28 વત્તા 10 ઓછા 1. તો 28 ને 10 38 ઓછા 1 બરાબર 37. 9 અને 44 નો સરવાળો 53 થાય. જોઈએ આપણે
તો 9 અને 44 ઉમેરવાના છે, પણ તેના કરતાં સહેલું પડે 44માં 9 ઉમેરવાના. તો આ છે 44, એની અંદર 9 ઉમેરીએ તો 1 2 3 4 5 6 7 8 અને 9, તો 53 જવાબ આવશે. 44માં 9 ઉમેરતા 53 જવાબ આવશે. અથવા આમ પણ ગણી શકાય, 44 અને 10 54, 44માં 10 ઉમેરતા 54 થશે અને 54માં 1 ઓછો એટલે 53 જવાબ આવશે. 44 વત્તા 10 54, 54માં 1 ઓછો એટલે 53. 98માંથી 34 બાદ કરતા, એટલે 98માંથી પહેલાં 30 બાદ કરવાના અને 4 બાદ કરવાના. જો બાદ કરવા માટે નીચે ઉતરવાનું અને ઉમેરવા માટે ઉપર જવાનું. જ્યારે 10ની બાદબાકી કરવી હોય તો નીચે જવાનું અને 10નો સરવાળો કરવો હોય તો ઉપર જવાનું. અને જ્યારે એકમની બાદબાકી કરવી હોય તો ડાબી બાજુ જવાનું અને એકમનો સરવાળો કરવો હોય તો જમણી બાજુ જવાનું. હવે 98માંથી 34 બાદ કરવાના છે. આ 98 છે, તો પહેલાં 30 બાદ કરીએ. 10 બાદ કર્યા, બીજા 10 બાદ કર્યા અને ત્રીજા 10 બાદ કર્યા. તો 98માંથી 30 બાદ કરતાં 68 આવશે. ફરી 4 બાદ કરવાના છે. 1 બાદ કર્યો, 2 3 અને 4 બાદ કર્યા. તો જવાબ 64 આવશે. 98માંથી 34 બાદ કરતાં જવાબ 64 આવે. 4 અને વધારાના 37, તો 4થી શરૂઆત કરી અને 37 ઉમેરવાના છે, પણ તેના કરતાં સહેલું છે 37માં 4 ઉમેરો. તો અહીં 37 છે, તેમાં 4 ઉમેરવાના. તો ઉમેરવા માટે આપણે આ બાજુ જવાનું છે, ઉમેરવા માટે આપણે જમણી બાજુ જવાનું છે. તો 37 અને 4, 37 પછી 38 39 40 અને 41. તો 37માં 4 ઉમેરતા 1 2 3 અને 4 ઉમેરતા 41 જવાબ આવશે. મારો ખોરાક શોધો. મિત્રો, મારી પાસે તમારા માટે હજુ વધારે રસપ્રદ છે. માએ મને કહ્યું કે કેટલાક ઓરડામાં ખાવાની વસ્તુઓ છે. તે ઓરડાઓના નંબર શોધવામાં મને મદદ કરો. મારા ઘરમાં તેમની નિશાની કરો. જુઓ, તમને શું મળે છે? ઉદાહરણ તરીકે 47 બરાબર 37 વત્તા 10. તો જુઓ, આ 37 છે, તેમાં 10 ઉમેરતા 47 બનશે. હવે 37 વત્તા 9, તો 37માં 9 ઉમેરવા માટે પહેલાં 10 ઉમેરવાના. 37 અને 10 47 અને 1 બાદ કરવાનો એટલે 46 આવશે. જો બાદ બાકી કરવા માટે આ સાઈડ ઉપર જવાનું અને સરવાળો કરવા માટે આ બાજુ જવાનું. તો 37 અને 10 47 ઓછા 1 બરાબર 46 જવાબ આવશે. 65 ઓછા 30 બરાબર 35. જોઈએ તો અહીં 65 છે, એમાંથી 10 બાદ કર્યા, 20 બાદ કર્યા અને 30 બાદ કર્યા. તો 65માંથી 30 બાદ કરતાં 35 જવાબ આવશે. બાદ બાકી કરવા માટે, દસકાની બાદ બાકી કરવા માટે આપણે નીચેની લાઈનમાં જવાનું છે. 46 વત્તા 21 એટલે પહેલાં 20નો સરવાળો કરવાનો અને પછી 1નો સરવાળો કરવાનો. અહીં 46 છે, તો સરવાળો કરવા માટે ઉપર જવાનું. 46 ને 10 અને 10 20, તો 46 ને 20 થશે 66 અને 1નો સરવાળો એટલે આ બાજુ જવાનું 67. 46 અને 20 66 ને 1 67. 87 ઓછા 30, તો અહીં 87 છે, તેમાંથી 30 બાદ કરવાના. 10 બાદ કર્યા, 20 બાદ કર્યા અને 30 બાદ કર્યા. તો 87માંથી 30 બાદ કરતા 87માંથી 30 બાદ કરતા
57 જવાબ આવે. 66 કેટલા બાદ કરીશું તો 11 જવાબ આવશે? તો જુઓ, અહીં 66 છે અને આપણે 66 થી પહોંચવાનું છે 11 પર. એટલે 66 થી 10, 20, 30, 40 અને 50, 51, 52, 53, 54 અને 55. ફરી જુઓ, 66 થી પહોંચવાનું છે 11 ઉપર. તો 66 થી 10, 20, 30, 40, 50, 51, 52, 53, 54 અને 55. તો 66 55 બાદ કરીશું તો 11 જવાબ આવશે. 36 બરાબર ખાલી જગ્યા વત્તા 9. કઈ સંખ્યામાં 9 ઉમેરીએ તો જવાબ 36 આવે? તો આપણે 36 9 બાદ કરીશું તો અહીં જવાબ આવશે. તો 36 9 બાદ કરીએ તો અહીં 36 છે. હવે બાદ બાકી કરવા માટે આપણે ડાબી બાજુ તરફ જવાનું છે. તો 36 થી 9 ખસવાના. 36 થી 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો જવાબ 27 આવશે. અથવા 36 10 બાદ કરો એટલે 26 અને 1 ઉમેરો તો પણ 27 જવાબ આવશે. આ 10ની બાદબાકી કરી અને -1 એટલે 27 જવાબ આવશે. 45 કઈ સંખ્યા ઉમેરીએ તો 99 જવાબ આવે? હવે જો અહીં 45 છે, આપણે પહોંચવાનું છે 99 સુધી. 45 થી શરૂ કરીને 99 સુધી જોઈએ. 45, 10 ઉમેર્યા, 20 ઉમેર્યા, 30 ઉમેર્યા, 40 ઉમેર્યા, 50 ઉમેર્યા, 51, 52, 53 અને 54 ઉમેરતા 99 સુધી પહોંચી જવાય છે. ફરી જોઈએ. 45, 10 ઉમેર્યા, 20 ઉમેર્યા, 30 ઉમેર્યા, 40 ઉમેર્યા, 50 ઉમેર્યા, 51, 52, 53 અને 54 જવાબ આવશે. 40 કઈ સંખ્યા ઉમેરીએ તો 76 આવે? તો 40, 10 ઉમેર્યા, 20 ઉમેર્યા, 30 ઉમેર્યા, 30, 31, 32, 33, 34, 35 અને 36 ઉમેરતા 76 જવાબ આવશે. તો 40 અને 10, 20, 30 અને આ 6, 30 ને 6, 36 જવાબ આવશે. કઈ સંખ્યામાં 26 ઉમેરતા 75 આવે? તો જુઓ, 75 અહીં છે અને 26 અહીં છે, બે વચ્ચેનો તફાવત. તો 75 10, 20, 30, 40 અને 50. 50માં 1 ઓછો એટલે 49 જવાબ આવશે. તો અહીં 49 લખેલા છે. 98 બરાબર ખાલી જગ્યા વત્તા 50. તો 50માં શું ઉમેરીએ તો 98 બને? તો અહીં 50 છે. તો 10, 20, 30, 40, 40 અને આ 50. 50માં 2 ઓછા છે તો 98 બને. અથવા તો 50 થી 60, 70, 80, 90. 90 પછી 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો 10, 20, 30, 40 અને 8, 48 જવાબ આવશે. કઈ સંખ્યામાંથી 21 બાદ કરીએ તો 35 આવશે? તો 35ની અંદર 21 ઉમેરવાના. તો 35 છે અહીં, એમાં 21 ઉમેરવાના. 10 ઉમેર્યા, 20 ઉમેર્યા અને 1 ઉમેર્યો. 35 થી 10 ઉમેર્યા, 20 ઉમેર્યા અને 1 ઉમેર્યો તો 56 જવાબ આવશે. 57 કઈ સંખ્યા બાદ કરીએ તો 20 આવે? તો 57 20 બાદ કરવાના. અહીં 57 છે, 20 બાદ કરીએ તો 47 અને 37. 10 બાદ કર્યા અને બીજા 10 બાદ કર્યા એટલે 20 બાદ કર્યા. તો 57 20 બાદ કરતા 37 આવશે. તો 57 - 37 બરાબર 20.
સરવાળો સહેલો બન્યો. અનિશાએ 37 રૂપિયાના સફરજન ખરીદ્યા. રાજાએ 21 રૂપિયાના કેળા ખરીદ્યા. ફળ વેચનાર સ્ત્રીએ કહ્યું, 37 એટલે 30 વત્તા 7 છે. 21 એટલે 20 વત્તા 1 છે. તેથી 37 અને 21 મળીને 58 થાય છે. જુઓ, 37ના બે ભાગ પાડ્યા છે. 30 ને 7 37 અને 20 વત્તા 1 21. તો 30 ને 20 50, 7 ને 1 8, તો 50 ને 8 58 થશે. જુઓ, આ અનિશા છે અને આ રાજા છે. અનિશા શું કહે છે? પહેલા બે હું કરી શકું. રાજા કહે છે તેણે 37 અને 20નો સરવાળો આટલો ઝડપી કેવી રીતે કર્યો? ચાલો આપણે પણ પ્રયત્ન કરીએ. આ સરવાળો જુઓ, 26 વત્તા 43. 26ના બે ભાગ પાડ્યા છે. 20 અને 6 26. 43ના બે ભાગ પાડ્યા છે. 40 અને 3 43. હવે 20નો સરવાળો અને 40નો સરવાળો કરો તો 20 અને 40નો સરવાળો 60 થશે. 6નો સરવાળો અને 3નો સરવાળો કરો તો 6 અને 3, તો 6 અને 3નો સરવાળો 9 થશે. તો 60 વત્તા 9 બરાબર 69. જવાબ 69 આવે છે. હવે કહો કે તમે એને બીજી રીતે કરી શકશો. તો 33 વત્તા 56. જો 33ના બે ભાગ પાડેલા છે અને 56ના બે ભાગ પાડેલા છે. તો 33 એ 12માસીનું ફૂલ છે અને 56 ગુલાબ છે. તો 33 એટલે 30 અને 3 અને 56 એટલે 50 અને 6. 30 ને 3 33 અને 50 ને 6 56. હવે 30 અને 50નો સરવાળો કરે છે તો 50 અને 30 બરાબર 80. અને 3 અને 6નો સરવાળો કરે છે તો 3 વત્તા 6 બરાબર 9. તો 80 વત્તા 9 બરાબર 89. જુઓ કે તમે આ સરવાળા તે જ રીતે કરી શકશો. જુઓ કે તમે આ સરવાળા તે જ રીતે કરી શકશો. જો લાલ માછલી 37 છે અને લીલા રંગની માછલી 22 છે. તો 37ના બે ભાગ કર્યા 30 વત્તા 7. 22ના બે ભાગ કર્યા 20 વત્તા 2. હવે 30 અને 20નો સરવાળો 50 થશે. વધ્યા 7 અને 2. તો 50 વત્તા 7 વત્તા 2. હવે 7 અને 2નો સરવાળો 9 થશે. તો 50 વત્તા 9 બરાબર 59. 73 ટોપી અને 24 દોરી. તો 73ના બે ભાગ પડ્યા છે. 70 અને 3 73. અને 24ના બે ભાગ પાડ્યા છે. 20 અને 4 24. હવે 70 અને 20નો સરવાળો તો 70 અને 20 થશે 90. વધ્યા 3 અને 4. હવે 90 વત્તા 3 વત્તા 4. 90 નીચે લખેલા છે. 3 અને 4નો સરવાળો 7 થશે. તો 90 અને 7 97 જવાબ આવે. 56 વત્તા 21. તો 56 એટલે બે ભાગ પડશે. 50 અને 6 56. અને 21 એટલે 20 અને 1 21. તો 50 અને 20નો સરવાળો 70 થશે. વધે 6 અને 1. 70 લખેલા છે તે નીચે લખવાના છે. 6 અને 1 તો થશે જવાબ 7. તો 70 અને 7 77 જવાબ આવશે. 56 વત્તા 21 કરતા 77 જવાબ આવશે.
હવે તમારા મગજમાં પગથિયાં નક્કી કરી રાખો. ખાનાઓમાં સીધા જવાબ લખી નાખો. 33 વત્તા 42 તો 30 અને 40 70, તો 70 લખેલા છે. અને 3 અને 2 5 75 જવાબ આવે છે. 33 વત્તા 27 તો 30 અને 20 50, અને 3 અને 7 10 તો 50 ને 10 જવાબ થશે 60. 55 અને 25 એટલે 50 ને 5 55 અને 20 ને 5 25 તો 50 અને 20 70 થશે. અને 5 અને 5 10 તો 70 ને 10 જવાબ આવશે 80. 19 વત્તા 61 તો 10 વત્તા 60 70, ને 1 અને 9 10 તો 70 ને 10 80 જવાબ આવશે. 30 અને 60 90, 30 અને 60 90, અને 3 અને 4 7, 90 ને 7 97. 60 અને 20 80, 60 અને 20 80. 5 અને 7 12 તો 80 માં 12 ઉમેરતા 92 જવાબ આવશે. 48 વત્તા 42 એટલે 40 ને 8 48, અને 40 ને 2 42 તો 40 વત્તા 40 80, અને 8 અને 2 10 તો 80 અને 10 90 જવાબ આવશે. 53 વત્તા 64 તો 50 વત્તા 3 60 વત્તા 4 તો 50 અને 60 110, અને 3 અને 4 7 તો 110 માં 7 ઉમેરતા 117 જવાબ આવશે. 72 વત્તા 56 તો 70 વત્તા 2 અને 50 વત્તા 6 તો 70 અને 50 120 જવાબ આવશે. અને 2 અને 6 8 તો 120 ને 8 128 જવાબ આવશે. આમ આપણે દરેક સંખ્યાની આવી રીતે મૌખિક ગણતરી શીખવાની છે. ચાલો હું તમને વાર્તા કહું. એક વખત સિંહનું એક બચ્ચું જંગલમાં રસ્તો ભૂલી ગયું. તે રડવા લાગ્યું અને માં એમ બૂમો પાડવા લાગ્યું. એક વૃદ્ધ હરણને તેના પર દયા આવી. તે તેને પોતાના ઘેર લઈ ગયું. પરંતુ બીજું હરણ ખરેખર ખૂબ જ ગભરાઈ ગયું. તેના બીજા મિત્રો સસલા, ખિસકોલીઓ અને પક્ષીઓ પણ ગભરાઈ ગયા. આપણી વચ્ચે સિંહ, અરે ના ના, તે આપણા બચ્ચાઓને ભરખી જશે, એટલે ખાઈ જશે. વૃદ્ધ હરણે કહ્યું, ગભરાશો નહીં, હું તેને આ બાબતમાં ચેતવણી આપીશ. સવારમાં સિંહના બચ્ચાએ બધાનો આભાર માન્યો અને તેણે જવાનું શરૂ કર્યું. પરંતુ એક સસલાએ કહ્યું, ઊભા રહો, તે આ રીતે જઈ શકે નહીં. તેણે કોઈ શરારત કરી છે કે નહીં તે જોવા મને ગણતરી કરવા દો. આપણે કુલ 240 હોવા જોઈએ. ચાલો ગણીએ. જુઓ, આ જંગલનું ચિત્ર છે અને આ સિંહનું નાનું બચ્ચું છે. તે રસ્તો ભૂલી ગયું છે. તો આ વૃદ્ધ હરણે તેને મદદ કરી અને પોતાની પાસે રાખ્યું. પણ બધા નાના નાના પ્રાણીઓ આ સિંહના બચ્ચાથી ગભરાઈ ગયા હતા. તો સવારે બધા પ્રાણીઓની ગણતરી કરવામાં આવે છે કે સિંહના બચ્ચાએ કોઈને મારી નાખ્યું તો નથી ને. તો ચાલો આપણે બધા પ્રાણીઓની ગણતરી કરીએ. ટીલુએ સસલા અને હરણ ગણ્યા. ત્યાં
27 સસલા હતા અને 48 હરણ હતા. વૃદ્ધ હરણે પક્ષીઓ અને ખિસકોલીઓની ગણતરી કરી. ત્યાં 124 પક્ષીઓ હતા અને 38 ખિસકોલીઓ હતી. ચાલો સરવાળો કરીએ અને કેટલા હરણ અને સસલા છે તે શોધીએ. જો હરણની સંખ્યા 48, 10, 10, 20, 30 અને 40 અને બીજા 8, 48. સસલાની સંખ્યા 20 અને 7, 10 અને 10, 20 અને બીજા 7, 27 સસલા અને 48 હરણ. 48 વત્તા 27 તો 8 અને 7 15 વધી 10 તો 20, 40 અને 10 70. 70 ને 5 75. તો હરણ અને સસલાની કુલ સંખ્યા 75 થશે. 70 અને 5 75. તેવી જ રીતે આપણે પક્ષીઓની સંખ્યા અને ખિસકોલીઓની સંખ્યાનો સરવાળો કરીએ તો પક્ષીઓની સંખ્યા 124 અને ખિસકોલીઓની સંખ્યા 38. જો એકમ, દશક, સો તો 8 ને 4 12 વધી 1, 2 ને 1 3 ને 3 6 અને 1 ના 1 તો કુલ 162 જવાબ આવશે. 100 વત્તા 60 વત્તા 2. તેથી પક્ષીઓ અને ખિસકોલીઓ ભેગા મળીને 162 હતા અને હરણ અને સસલા 75 હતા. વૃદ્ધ હરણે કહ્યું, આપણે 240ની સંખ્યામાં હતા. હવે બધા મળીને આપણે કેટલા છીએ? હવે તમે કલ્પના કરી શકશો? સિંહનું બચ્ચું ઘરે પાછું જઈ શકશે? સિંહના બચ્ચાએ કોઈ પ્રાણીને ખાધું છે? તો ચાલો તેના માટે આપણે જવાબ જોઈએ. આ શોધવા માટે નીચે આપેલ ખાનાઓમાં સરવાળો કરો. પક્ષી અને ખિસકોલીઓની સંખ્યા 162, હરણ અને સસલાની સંખ્યા 75. તો બંનેનો સરવાળો કરીશું. 2 વત્તા 5 બરાબર 7, 6 ને 7 13 વધી 1, 1 ને 1 2. તો કુલ અત્યારે 237 પ્રાણીઓ છે, પરંતુ ખરેખર 240 પ્રાણીઓ હતા. તો સિંહનું બચ્ચું રાત્રે 3 પ્રાણી ખાઈ ગયું, એટલે સિંહનું બચ્ચું પાછું જઈ શકશે નહીં. બલ્બ વીજળીના ગોળા કેટલા છે? એક કારખાનામાં પ્રથમ દિવસે 270 બલ્બ બન્યા. બીજા દિવસે ત્યાં 123 બલ્બ બન્યા. તો કારખાનામાં કુલ કેટલા બલ્બ બન્યા? તો આપણે 270 અને 123નો સરવાળો કરવાનો છે. પ્રથમ દિવસે બનાવેલ બલ્બની સંખ્યા 270 અને બીજા દિવસે બનાવેલ બલ્બની સંખ્યા 123. જો એકમ, દશક અને સો તો 0 અને 3 3, 7 ને 2 9, 2 ને 1 3. તો કુલ સરવાળો 393 થાય છે. તો કુલ 393 બલ્બ બન્યા છે. રફી મીણબત્તીની દુકાન. દુકાનદાર રફી પાસે 153 મીણબત્તી હતી. પારસે બીજી વધારે 237 મીણબત્તી આપી. હવે રફી પાસે કુલ કેટલી મીણબત્તી થઈ? જો આ રફીની દુકાન છે અને આ રફીભાઈ છે. તેમની પાસે 153 મીણબત્તી હતી. 100 અને 53, 153 મીણબત્તી હતી. અને આ છોકરાનું નામ છે પારસ. તો પારસે બીજી 237 મીણબત્તી આપી. તો રફીભાઈની દુકાનમાં કુલ કેટલી મીણબત્તી થઈ હશે? તો ચાલો આપણે તેનો જવાબ મેળવીએ. જુઓ, રફીભાઈને પારસે 200, 100,
100 અને 37, 237 મીણબત્તી આપી છે. તો 237 વત્તા 153, સરવાળો કરતાં 7 ને 3 10, વધી 1, 3 ને 1 4 અને 5 9, 2 અને 1 3. તો રફીભાઈની દુકાનમાં કુલ 390 મીણબત્તી થશે. આ રીતે નીચે આપેલ વાર્તા કોયડાઓ ઉકેલો, દરેક કોયડો વાંચો અને તમારા શબ્દોમાં તેને ગોઠવો. જવાબ લખતા પહેલા તેના વિશેનું અનુમાન કરો. ટ્રેનના એક ડબ્બામાં 132 લોકો બેઠા છે, બીજા ડબ્બામાં 129 લોકો બેઠા છે. તો એકંદરે બંને ડબ્બામાં થઈને કુલ કેટલા લોકો બેઠા છે? જો પહેલા ડબ્બામાં 132 છે અને બીજા ડબ્બામાં 129, તો બંનેનો આપણે સરવાળો કરીએ. 132 વત્તા 129, 2 અને 9 11, વધી 1, 3 ને 1 4 ને 2 6, 1 ને 1 2, તો કુલ 261 લોકો હશે. બંને ડબ્બામાં થઈને 261 લોકો હશે. સોનુએ 138 કાંકરા મેળવ્યા. કરીમે 44 કાંકરા મેળવ્યા. જો આ સોનું છે અને આ કરીમ છે, તો હવે તેમણે કુલ કેટલા કાંકરા મેળવ્યા? તો જો આ સોનુના કાંકરા છે અને આ કરીમના કાંકરા છે. બંનેનો આપણે સરવાળો કરવાનો છે. 138 વત્તા 44, 8 અને 4 12, વધી 1, 3 ને 1 4, 4 ને 4 8, 1 ના 1, તો કુલ 182 કાંકરા થશે. શિક્ષકે પોતાની શાળામાં વિદ્યાર્થીઓને કયા ફળો ગમે છે તેની નોંધ રાખી. તેમને જે વિગતો મળી તે આ પ્રમાણે છે. વિદ્યાર્થીઓ, છોકરીઓ, છોકરાઓ કુલ. તો 136 છોકરીઓને નારંગી ગમે છે અને 128 છોકરાઓને નારંગી ગમે છે. 240 છોકરીઓને કેરી ગમે છે અને 243 છોકરાઓને કેરી ગમે છે. તો બધાનો સરવાળો કરતાં 136 અને 240નો સરવાળો કરતાં 374 જવાબ આવે, જે બધા સરવાળા તમે ગણી જોશો. 128 વત્તા 243 બરાબર 371. કુલ નારંગી ગમે છે 264 વ્યક્તિને. કુલ કેરી ગમે છે 483 વ્યક્તિને. શોધો, શાળામાં કેટલા બાળકોને નારંગી ગમે છે? તો 136 છોકરીઓ અને 128 છોકરાઓ, કુલ 264 બાળકોને નારંગી ગમે છે. શાળામાં કેટલા બાળકોને કેરી ગમે છે? તો 240 છોકરીઓ અને 243 છોકરાઓ, કુલ 443 બાળકોને કેરી ગમે છે. શાળામાં બધા મળીને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો શાળામાં 376 છોકરીઓ છે અને 371 છોકરાઓ છે. તો કુલ મળીને 747 વિદ્યાર્થીઓ છે. શું છોકરીઓની સંખ્યા 350 કરતાં વધારે છે કે ઓછી? તો જુઓ, છોકરીઓની સંખ્યા 136 અને 240, એટલે 376 છોકરીઓ છે. તો 376 એ 350 કરતાં વધારે છે. મહાવરાનો સમય. તો જુઓ, 1 2 3 4 અને 5 દાખલા આપેલા છે. 345 વત્તા 52, 5 ને 2 7, 4 ને 5 9, 3 ના 3, જવાબ આવશે 397. 492 વત્તા 29, 9 ને 2 11, વધી 1, 9 ને 1 10, 10 ને 2 12, વધી 1, 4 ને 1 5, 521. 245 વત્તા 93, 5 અને 3 8, 4 ને 9 13, વધી 1, 2 ને 1 3,
643 વત્તા 345, 3 વત્તા 5 8, 4 ને 4 8, 6 ને 3 9, જવાબ આવે છે 988. 750 વત્તા 219, 0 ને 9 9, 5 ને 1 6, 7 ને 2 9, જવાબ આવે છે 669. હવે નવા દાખલા તરફ જઈએ. 319 વત્તા 323, 9 ને 3 12, વધી 1, 1 ને 1 2, 2 ને 2 4, 3 ને 3 6, જવાબ આવે છે 642. 304 વત્તા 406, 4 વત્તા 6 બરાબર 10, વધી 1, 1 વત્તા 0 વત્તા 0 બરાબર 1, 3 અને 4 7, જવાબ આવે છે 710. 363 વત્તા 456, 3 અને 6 9, 6 અને 5 11, વધી 1, 3 ને 1 4 ને 4 8, 427 વત્તા 248, 7 ને 8 15, વધી 1, 2 ને 1 3, 3 ને 4 7, 4 ને 2 6, જવાબ આવે છે 675. 684 વત્તા 232, 4 ને 2 6, 8 ને 3 11, વધી 1, 6 ને 1 7, 7 ને 2 9. હા, એકમ છે, આ દશક છે, આ 100. એકમ દશક 100, એકમ દશક 100. કોયડો. સરવાળો છે પાક્કો દોસ્ત મારો, થાય ના કદી ઝઘડો અમારો, મને ગણી એને બોલાવો, તપાસો કે હું છું સાચો. સંખ્યાઓને લખવા માટેના 4 જુદા જુદા રસ્તા શોધી કાઢો. જો તમે પહેલા ખાનાની સંખ્યાઓનો સરવાળો કરશો તો તમને 59 મળશે. 59 બરાબર 50 વત્તા 9, 30 વત્તા 29, 19 વત્તા 40 અને 59 વત્તા 0. દરેક સંખ્યાનો સરવાળો કરતાં જવાબ 59 આવે છે. 78 એટલે 70 વત્તા 8, 50 વત્તા 28, 30 વત્તા 48 અને 78 વત્તા 0. 83 એટલે 80 વત્તા 3, 40 વત્તા 43, 50 વત્તા 33 અને 83 વત્તા 0. 99 એટલે 90 વત્તા 9, 60 વત્તા 39, 50 વત્તા 49 અને 99 વત્તા 0 બરાબર 99 આવે. 102 બરાબર 2 વત્તા 100 અથવા 100 વત્તા 2, 12 વત્તા 90, 22 વત્તા 80, 52 વત્તા 50. 168 એટલે 160 વત્તા 8, 150 વત્તા 18, 100 વત્તા 68 અને 120 વત્તા 48. તો આ રીતે મેં સંખ્યાના અલગ અલગ ભાગ પાડેલા છે અને બંને સંખ્યાનો સરવાળો કરતા જવાબ 168 આવે છે. તમે પણ અલગ અલગ રીતે ભાગ પાડી શકશો. તમે આ કોયડો ઉકેલી શકશો. વર્તુળોમાં 1 2 3 4 5 અને 6 સંખ્યાઓ એવી રીતે લખો કે આકૃતિની દરેક બાજુએ લખેલા અંકોનો સરવાળો 12 થાય. તો આપણે સંખ્યાઓ લખવાની છે અને દરેકનો સરવાળો 12 થવો જોઈએ. જુઓ, મેં સંખ્યાઓ લખેલી છે. 5 ને 1 6 અને 6 12, 4 ને 2 6 ને 6 12, 4 ને 3 7 અને 5 12. તો દરેક બાજુનો સરવાળો 12 થાય છે.
મોહનની બેગ શોધો. બધા સરવાળા મૌખિક રીતે કરો. તો જુઓ, આપણે મૌખિક રીતે સરવાળા કરવાના છે. 1 75 + 20 તો 70 ને 20 90 અને 5 95 જવાબ આવશે. 90 + 60 તો 9 અને 6 15 તો 90 અને 60 150 થાય છે. 25 + 30 + 3 20 + 30 = 50 અને 3 અને 5 8 તો 50 ને 8 58 જવાબ આવશે. 9 + 40 + 31 તો જો 31 અને 9 40 થશે તો 40 અને 40 80 જવાબ આવશે. 500 + 200 તો 5 અને 2 ઉમેરીએ તો જવાબ 7 આવે. 5 + 2 = 7 તો 500 + 200 = 700. 400 + 350 તો જુઓ 400 અને 300 700 થશે અને ઉપર બીજા 50 થઈ એટલે જવાબ 750 આવશે. 670 + 120 તો 600 + 100 એટલે 700 અને 70 અને 20 એટલે 90 તો 790 જવાબ આવશે. 380 + 210 તો 300 અને 200 એટલે 500 અને 80 અને 10 એટલે 90 તો 590 જવાબ આવશે. 205 + 650 જો 600 અને 200 એટલે 800 થશે અને 50 અને 5 55 થશે તો 855. 128 + 600 તો 600 અને 100 એટલે 700 થશે. 600 + 100 = 700 અને ઉપર બીજા 28 એટલે જવાબ 728 આવશે. 150 + 69 તો જુઓ 15 ને 6 21 એટલે 210 થશે અને બીજા વધારાના 9. 37 + 46 + 3 તો 37 અને 3 નો સરવાળો કરીશું તો 40 આવશે. તો 40 અને 46 તો 40 ને 46 એટલે 40 ને 40 80 અને બીજા 6 એટલે જવાબ 86 આવશે. તમે પણ તમારા મિત્રો સાથે આ પ્રકારના મૌખિક સરવાળા કરો અને શીખો. મોહનની બેગ શોધો અને તમારો જવાબ ચકાસો. ઉપરના ખાનાઓમાં લખેલી સંખ્યાઓ કે જેવો જવાબ છે તેની નીચે લીટી દોરો. તો જુઓ, આપણે હમણાં જે દાખલા ગણ્યા તેના જવાબો છે. 95 પછી 150 જવાબ આવે છે, પછી 58 પછી 80 પછી 700 750 790 590 855 728 219 અને 86. તો જે 86 જવાબ આવે છે છેલ્લે ત્યાં મોહનની બેગ પડેલી છે. તો આ રીતે આપણે મોહનની બેગ શોધવામાં મદદ કરવાની છે. કાર્ડની રમત. એક દિવસ બંસરી અને ગોપુ રમતા હતા. બંસરીએ સંખ્યા લખેલા 3 કાર્ડ ગોપુને આપ્યા. તેણે તે કાર્ડને 2 રીતે ગોઠવ્યા. જુઓ, આ ગોપુ છે અને આ બંસરી છે. તમે આ 2 રીતો સિવાય બીજી રીતે આ કાર્ડ ગોઠવી શકશો. તો જુઓ, 150માંથી 120 બાદ કરીએ તો 30 વધે અને 150માંથી 30 બાદ કરીએ તો 120 વધે. તો આ રીતે કાર્ડની રમત રમવાની છે. બંસરીએ તેમને આ રીતે ગોઠવ્યા. 120 + 30 = 150. 30 + 120 = 150. શું આ રસપ્રદ નથી? આમાં તમને ઘણી મજા આવશે. તમે પણ આ રીતે રમી શકો. અહીં તમારા માટે કાર્ડ તૈયાર છે. જોડકા ગોઠવો. કાર્ડ સાચા ખાનાઓમાં મૂકો. જુઓ, અહીં 50 70 અને 20 3 કાર્ડ આપેલા છે. તેને આપણે ગોઠવણી કરીએ
તો 50માં 20 ઉમેરીએ તો 70 થાય અને 20માં 50 ઉમેરીએ તો 70 થાય. 70માં 50 બાદ કરીએ તો 20 જવાબ આવે અને 70માંથી 20 બાદ કરીએ તો 50 જવાબ આવે. હવે અહીં નવા કાર્ડ જુઓ. 30, 42 અને 12ના કાર્ડ આપેલા છે. 30માં 12 ઉમેરો તો 42 આવે અને 12માં 30 ઉમેરો તો પણ 42 આવે. 42માંથી 30 બાદ કરીએ તો 12 જવાબ આવે અને 42માંથી 12 બાદ કરીએ તો 30 જવાબ આવે. પાઠ 3 આપો અને લો. હું માનું છું તમને આ પાઠમાં ખૂબ સરસ સમજ પડી ગઈ હશે. તો મળીશું આવતા તાસમાં. થેન્ક યુ. આભાર. ધન્યવાદ. આવજો.